આજે બોર્ડ મિટિંગમાં એક તો વિકાસના કામોની ચર્ચા કરી અને દરેક કામો પ્રગતિમાં થાય એ બાબતની ચર્ચા કરી। આ સિવાય તારાપુર નગરપાલિકાનો દરજ્જો મળતા ત્યાંના જે 3 તલાટી હતા એમને બીજે જ્યાં 10,000થી વધારે વસ્તી છે ત્યાં ટ્રાન્સફર કર્યા। આ સિવાય નગરપાલિકા વિસ્તારને કોર્પોરેશન બનતા જે 4 ગામ કોર્પોરેશનમાં સમાવેશ થયા છે, જીટોડિયા, મોગરી, લાંભેલ અને ગામડી, ત્યાંના જે શિક્ષણના અમારા પ્રાથમિક શાળા હતી 21 કુલ પ્રાથમિક શાળાઓ એ અમે કોર્પોરેશનને સુપરત કરી છે। આ સિવાય અગાઉની બોર્ડમાં સરકાર તરફથી 70 નવીન ગ્રામ પંચાયતો મંજૂર થયેલી, જે વસ્તીના આધારે થયેલી, જ્યાં 5,000થી 10,000 વસ્તી છે એના 25 લાખ, જ્યાં 10,000 સુધીની વસ્તી છે ત્યાં 35 લાખ અને 10,000થી ઉપરની વસ્તીમાં 40 લાખ રૂપિયા સરકારે મંજૂર કરેલા। એવી બીજી નવી 41 ગ્રામ પંચાયતોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી, એટલે કે આ જિલ્લામાં કુલ 111 નવી ગ્રામ પંચાયતોના મકાન બનશે, જેનાથી લોકોની સારી સગવડ મળશે અને ગ્રામ પંચાયતને પણ એક સારું બેસવાની જગ્યા મળશે, તલાટી કમ મંત્રીની સારી બેસવાની જગ્યા મળશે અને દરેક કાર્ય સારી રીતે થઈ શકશે। આ સિવાય સૌ સભ્યોએ વિરોધ પક્ષે જે અમને પ્રશ્ન પૂછેલા એના પણ હકારાત્મક જવાબો એમને મળી ગયા છે, એનાથી સંતોષ છે અને સૌ કામો એજન્ડા મુજબના સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે। એજન્ડા પાસે કેટલા કામો મૂકવામાં આવ્યા હતા અને કેટલા મંજૂર થયા? 17 કામો એજન્ડાના હતા, એ 17 કામો એજન્ડાના મંજૂર થઈ ગયા છે અને અધ્યક્ષ સ્થાનેથી જે 2 કામ હતા એ પણ મંજૂર થઈ ગયા છે।